સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના આપણા અહીંના પ્રોજેક્ટ ચેરમેન અને વર્ષોથી સતત કાર્યરત 25 જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા એવા આપણા સેવાના ભેગદારી શ્રી દિનેશભાઈ શાહને હમણાં જ માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ તરીકે પરિણિત થઈ છે. જે આપણા માટે ગૌરવની વાત છે. આપણે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જીવનમાં સતત પ્રગતિ કરતા રહે, સેવાના અનેક માઇલસ્ટોન સર કરે એવી સમગ્ર નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર એમને શુભેચ્છા પાઠવે છે. સાથે સાથે એ દીર્ઘાયુ પણ બને, તંદુરસ્તી આરોગ્ય બને, તંદુરસ્ત બને અને સદૈવ એક્ટિવ જ રહે. આપણે કહેવાય છે ને કે ટકાઈને મરવા કરતાં ઘસાઈને મરવું સારું, તો સદૈવ એક્ટિવ જ રહેજો. આનાથી પણ વિશેષ કામ કરજો અને ભગવાનને આપણે પ્રાર્થના કરી. દિનેશભાઈ, તમે તો હજી ઘણું જીવો, પણ પહેલાં મારી વાત કરું છું કે ભગવાન અમારો મૃત્યુ કાં તો સેવા કરતાં કરતાં થાય અને કાં તો આપણા જૈન મંદિરની અંદર કે સાધુ સંતોની ઉપસ્થિતિમાં થાય, એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે. અને સાથે સાથે ખૂબ જ શુભેચ્છા. ખૂબ ખૂબ તમે જીવનમાં પ્રગતિ કરો એવા અમારા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના સમગ્ર પરિવાર અને માંડવીના સમગ્ર પરિવાર આપણે ખૂબ ખૂબ શુભાશીષ અને અભિનંદન પાઠવીએ છીએ. બીજો વિડીયો આપ પૂરો કરો. ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી માંડવી અને ભુજ નહીં સમગ્ર કચ્છમાં જીવદયા અને માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ વિજી મહેતા સાહેબ મારા વડીલ ભાઈ છે, વડીલ બંધુ છે અને એ વેલજી દાદા તરીકે ઓળખાય છે. અને સમગ્ર કચ્છમાં માત્ર વેલજી દાદા કહ્યું એટલે ખ્યાલ આવી જાય કે વેલજી દાદા એટલે વિજી મહેતા. આ વિજી મહેતા માંડવીમાં જીબીમાં બહુ મુખ્ય પોસ્ટ ઉપર હતા, અધિકારી હતા. માંડવીમાં સર્વિસ કર્યા પછી એ ભૂજ ગયા, છતાં માંડવીને ભૂલ્યા નથી. ઘણા વર્ષોથી આ વેજી મહેતા સાહેબ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે અને મારું જે સન્માન કર્યું છે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રે, એના માટે વિજી મહેતા સાહેબ અને આ સમગ્ર ભુજની ટીમ, બધાનું નામ નથી બોલતો, સમગ્ર ભુજનો ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન અમારે મારો સન એ પોચીનો ચાલ્યો ગયો, મારા મિસિસ ચાલ્યા ગયા, હું ક્યારે જાઉં કાંઈ નક્કી નથી. એ ભગવાનની સેવા કરતાં કરતાં, લોકોની સેવા કરતાં કરતાં અને મારું અવસાન થાય એવી પ્રાર્થના કરું છું. જીવનના અંત સુધી સેવા કરવાની હું પ્રતિજ્ઞા પણ લઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.